નમસ્તે ફ્રેન્ડ્સ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય મા ખોડલ. અત્યારે નવરાત્રિ ચાલી રહી છે, તે માટે આપણે સોજીના ચોકલેટ બોલ્સ બનાવીશું. એના માટે મટીરિયલમાં 1 વાટકી સોજી લીધું છે, અડધી વાટકી સુગર લીધી છે, પોણી વાટકી જેટલું દૂધ છે, અને આ નાળિયેરનું છીણ છે, કોકોનટ છીણ પાવડર છે, અને કોકો પાવડર છે 1 ટેબલ સ્પૂન, અને વેનીલા એસેન્સ અથવા ચોકલેટ એસેન્સ આપણા ઘરમાં જે પણ અવેલેબલ હોય તે યુઝ કરી શકીએ છીએ 2-3 બૂંદ. અને શેકવા માટે ઘીનો યુઝ કરશું આપણે. હવે આપણી રેસીપી આપણે સ્ટાર્ટ કરીએ. સોજી શેકવા માટે 2 ચમચી જેવું આપણે ગાયનું ઘી લીધું છે. ઘી ગરમ થઈ ગયું છે, થોડું સહેજ મેલ્ટ થઈ જાય ને ઘી, પછી એમાં સોજી નાખશું. હવે એમાં સોજી નાખીશું આપણે. એને ધીમી આંચે સોજીને શેકાવા દેશું. પાંચથી 7 મિનિટ જેવું શેકાવા દેવાનું, બહુ વધારે નથી શેકવો. 7 મિનિટમાં સરસ શેકાઈ જશે ધીમી આંચ ઉપર. જો આપણો સોજી શેકાઈ ગયો છે, સરસ એમાં સુગંધ આવવા માંડી છે અને શેકાઈ ગયો છે. સોજીને ઉપર ઘી થોડું છૂટું પડે છે શેકાઈ ગયો ને એટલે. હવે એમાં આપણે કોકો પાવડર નાખી દઈશું. કોકો પાવડર નાખ્યા પછી બહુ નથી શેકાવા દેવાનું, થોડું બધું મિક્સ થઈ જાય ને એટલું જ. એની સરસ સુગંધ પણ આવવા લાગી છે કોકો પાવડર નાખ્યો ને એટલે. એને પછી જે આપણે દૂધ રાખેલું ને એ દૂધ નાખી દઈશું. એમાં જ આપણે સુગર પણ નાખી દઈશું જોડે જોડે. એટલે જો 2 ટીપા આપણે વેનીલા એસેન્સ નાખીશું. જેમ કેકનું ક્રમ્સ ખાતા હોય ને એવું ટેસ્ટી બને છે આ. મેં આ પહેલાં એકવાર ટ્રાય કરેલી એટલે સરસ બન્યું, એટલે મેં કીધું લે રેસીપીમાં મૂકી શકાય. મેં થોડો કોકોનટ પાવડર અંદર નાખ્યો છે, તમારે ટેસ્ટ ભાવતો હોય તો નાખી શકાય. મને ભાવે એટલે મેં નાખ્યો છે. આ મિશ્રણને થોડું ઠંડુ થવા દેશું. જો ઠંડુ થવા માટે આવી રીતે પ્લેટમાં નીકાળી લીધું છે. પ્લેટમાં કાઢીને ઠંડુ કરી લેશું પહેલાં. પણ સરસ ઠંડુ થઈ ગયું છે. એમાં થોડું ડ્રાયફ્રૂટ કતરણ નાખીશું. તમને ટેસ્ટમાં ભાવતું હોય તો નખાય, મને ભાવે એટલે હું નાખું છું. હવે આપણે એના બોલ્સ બનાવી લેશું. જો આવી રીતે આપણે આવા નાના નાના બોલ્સ બનાવી લેશું. જો આવી રીતે આપણા બોલ્સ તો રેડી થાય છે, પણ થોડા આવી રીતે પ્રેસ કરવા પડે. એમાં સોજીને દૂધનો ભાગ ઓછો છે ને ઘીમાં શેકેલ જ છે, એટલે થોડું પ્રેસ કરીને આવી રીતે બોલ્સ બનાવવાના, એટલે જલ્દીથી બની જાય. નહીં તો બોલ્સ તૂટી જાય. બની તો સરસ જાય છે, એક હાથે પણ જો સરસ બોલ્સ બની જાય છે. જો આપણા બધા બોલ્સ રેડી થઈ ગયા છે. અને થોડો એને છે ને ગાર્નિશિંગ કરીશું કોકોનટથી. કોકોનટ પાવડર છે. સોજી કોકો બોલ્સ રેડી થઈ ગયા છે આપણા ચોકલેટ બોલ્સ. બહુ સરસ, ટેસ્ટમાં બહુ મસ્ત થયા છે ને ટેસ્ટ યમી છે. અને 15થી 20 મિનિટમાં ઘરમાં રહેલી વસ્તુમાંથી બની જાય છે. એકવાર ટ્રાય જરૂર કરજો કોકોનટ બોલ્સ.